અમદાવાદમાં રસ્તાની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે। નવા બનેલા રોડમાં નાખેલા વાયર ઉખડી પડ્યા। પાલડીના જલારામ અંડરપાસમાં રોડમાંથી વાયર ઉખડ્યા। બે સ્લોટ વચ્ચે કરેલા પુરાણ ઉખડી ગયા। રોડમાં અનેક જગ્યા પર થીગડા મારવાનો વારો આવ્યો છે, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। હજી નવો જે બન્યો છે આ અંડરપાસ, ત્યાં રસ્તાની ગુણવત્તાને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે। જલારામ મંદિર પાસે આવેલો આ અંડરપાસ કે જ્યાં વાયરો બહાર નીકળેલા જોવા મળી રહ્યા છે। રોડમાંથી વાયર ઉખડી પડ્યા છે। બે સ્લોટ વચ્ચે પુરાણ કરવામાં આવ્યું છે, જે ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાઓ પર આ રોડની અંદર થીગડા મારવાનો વારો આવ્યો છે। રસ્તાની ગુણવત્તાને લઈને હંમેશા સવાલો છે તે ઉઠતા હોય છે અને ફરી એક વખત પાલડી ખાતે જે નવો અંડરપાસ બનાવ્યો છે ને તેની ગુણવત્તા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે ને રોડમાં નાખવામાં આવેલા જે સરિયા છે તે નીકળી રહ્યા છે ને ડામર ઉપર જે લગાડેલો છે તે પણ અહીંથી નીકળતો નજરે પડી રહ્યો છે અને આ જે પ્રમાણેની ગુણવત્તા જે છે તેને લઈ અને સવાલ ઉઠ્યો છે। તો આ તરફ જે વાટા પૂરવામાં આવ્યા છે અને બે બ્લોક વચ્ચેના જે સાંધો લગાડવામાં આવ્યો હોય અને તે પણ હવે ધીમે ધીમે છે તે ખુલી રહ્યા છે અને રોડની હાલત થોડા સમયમાં જ બિસ્માર થતી હોય તેવું નજરે પડી રહ્યું છે અને તેમાં પણ ગાબડા જે છે તે પડી રહ્યા છે। જલારામ અંડરપાસમાં આરસીસી રોડ જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ અહીં થીગડા મારવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી રહી છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કેમ ચલાવી લેવામાં આવે છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।